રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ખુદ ડ્રાઈવર સામે આવ્યો છે। ચાલુ બસમાં માવો ઘસતો બીઆરટીએસ બસનો ડ્રાઈવર જોવા મળ્યો છે। ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો આ વિડીયો વાયરલ થયો છે। પોતાના અને પ્રવાસીઓના જીવને જોખમમાં મૂક્યા હતા। ડ્રાઈવરે સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી માવો ઘસ્યો હતો। તો બસ ચલાવવામાં આવી રહી હતી અને ત્યારે ડ્રાઈવર માવો બસમાં ઘસવામાં મશગુલ હતો અને તે પ્રકારની આ ઘટના સામે આવી છે કે જ્યાં એક તરફ બસ ચાલુ છે અને ચાલુ બસે આ ડ્રાઈવર દ્વારા માવો ઘસવામાં આવી રહ્યો છે। પોતાનો જીવ આ સાથે સાથે જે મુસાફરો એ બસમાં સવાર હતા તે બંનેના જીવ તાળવે ચોંટ્યા હતા। હવે સમાચારમાં આગળ વાત કરીએ। બેફામ રફતાર પર બ્રેક ક્યારે વાગશે? વલસાડમાં અકસ્માતમાં બોર્ડના પરીક્ષાર્થીનું મોત નીપજ્યું છે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતા છાત્રનું મોત નીપજ્યું છે। ધરમપુરના બિલપુડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો। બે બાઇક વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। વિદ્યાર્થીનું મોત થયું અને એક દંપતી ઘાયલ થયું છે। હોસ્પિટલ અર્થે આ દંપતીને ખસેડવામાં આવ્યા છે। અમદાવાદમાં અકસ્માતનો બનાવ બન્યો છે તો સીસીટીવીમાં આખી અકસ્માતની ઘટના કેદ થઈ છે। વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે અકસ્માત સર્જાયો હતો। મર્સિડીઝ કાર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી। કારની ટક્કરથી મહિલા હવામાં ફંગોળાઈ હતી। 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને ટક્કર મારવામાં આવી હતી। અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ તપાસ હાથ ધરી રહી છે। વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત નીપજ્યું છે અને અમિતનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના બની। રોડ ક્રોસ કરવા જતા બાળકને અકસ્માત અડ્યો। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ। માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો અમિતનગર સર્કલ પાસેની આ ઘટના સામે આવી છે જ્યાં અકસ્માત સર્જાયો છે। માસૂમ બાળક રોડ પર રોડ ક્રોસ કરી રહ્યું હતું તે દરમિયાન એકાએક બસ આવી પહોંચે છે અને અકસ્માત સર્જાય છે। તો માસૂમ બાળક બસ નીચે આવી જતા માતા બેભાન થઈ જાય છે। ખેડાના નડિયાદના સાથ બજારમાં લૂંટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો। દુકાનેથી 50,000 લઈને ઘરે જતા સમયે આખો બનાવ બન્યો હતો। રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ થયો નિષ્ફળ અને લૂંટારોએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો। અહીંયા 2 જણ ઊભા હતા અમારી પહેલા ગાડી પર। અમે 2 જણ આવતા હતા। અમારા બેઓની ગાડી આગળ ઊભી રાખી અને બંદૂક બતાવી। અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા। એટલે બધા નહીં ગયા, 2 જણ હતા। આગળ એક જણ ઊભો હતું ગાડી પર। કેટલી લોડ કરી તમારી જોડે શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા। હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા। બૂમાબૂમ કરી, બંદૂક હતી। ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં 40-50 હજાર જેવી કેસ। અમદાવાદના થલતેજમાં મોડી રાત્રે ધીંગાણું અને 2 જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ સર્જાઈ। બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે મારામારી થઈ। સમગ્ર મામલો બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો। થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો આ બનાવ। અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી। લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો હતો। તો બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો 2 જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો બીચક્યો હતો અને ત્યારબાદ હાથાપાઈ પણ થઈ હતી। એકબીજા પર લાકડી વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો અને આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
છોટાઉદેપુરમાં મારામારી અંગે ભાજપના 2 નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કવાંટ તાલુકા પંચાયતના કર્મીને મારવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજપાલ રાઠવા તેમજ શૈલેષ રાઠવા સામે ફરિયાદ નોંધાઈ છે. કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંને ઓફિસમાં આવી લાફા માર્યા અને રાજપાલ રાઠવાએ દારૂના નશામાં કચેરીએ આવી બિલો બનાવ કહી કોમ્પ્યુટરના કીબોર્ડ તોડ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, કર્મચારી મિતેશ રાઠવાને થપ્પડ માર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અગાઉ ઉમઠી ગામના સરપંચના પતિ શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી થપ્પડ માર્યાનો પણ આરોપ છે. તો રાજપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો, તો શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સાળો થાય છે. પાટણ એચએનજીયુમાં દારૂકાંડ મામલે પાટણ એસપીને નોટિસ ફટકારવામાં આવી છે. રજૂઆતકર્તાઓને ખોટી રીતે જેલમાં પૂરવા મામલે પાટણ એસપીને નોટિસ ફટકારી 20 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. માનવ અધિકાર આયોગે આ નોટિસ ફટકારી છે. કિરણ પરમાર અને જયેશ ચૌધરીએ માનવ અધિકાર આયોગને બી ડિવિઝન પોલીસે ખોટી રીતે અટકાયત કરી અપશબ્દો બોલી માર માર્યાની રજૂઆત કરી હતી, તેથી નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ એસપીની મંજૂરી વિના અન્ય પોલીસ અધિકારી માનવ આયોગને અહેવાલ મોકલશે તો તે ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તેવો નોટિસમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. દાહોદના ભીલવાડા ખાતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 100 જેટલા કાચા અને પાકા મકાનોના દબાણ દૂર કરવાથી કામગીરી હાથ ધરવામાં આવી છે. એમજીવીસીએલ પોલીસ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરી કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા છે. લગભગ 1 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે. અમારે નોટિસ આપી નહીં અને અમારે સાંજે આવીને 10 મિનિટનો ટાઈમ આલ્યો તો અમે 10 મિનિટમાં જઈએ તો જઈએ કઈ 3 વાર માપવા આવ્યા તો એમાં એમ કીધું કે તમારો ઘરો ના જાય, એટલે અમે કશે વ્યવસ્થા ના કરી અને અમારે કશું સરકારનું અમારે કશું મળ્યું નહીં. આની સુધી બીજી વાર અમારા તોડ્યા. અમે કેવી રીતના કઈ જઈએ? નાના નાના અમારા બચ્ચા, અમે સવારથી સાંજ સુધી કામ કરીએ ત્યારે અમારે રોટલો મળે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સુરેન્દ્રનગરમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ. પિકઅપ વાનમાં મર્યાદા કરતા વધુ મુસાફરોને બેસાડ્યા. ચોટીલા નેશનલ હાઈવેનો વિડીયો હોવાનું અનુમાન. ભૂસ્ખલનની ઘટના બાદ ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પર વાહન ચાલકો અટવાયા. રોડ પર પર્વતોમાંથી કાટમાળ પડતા કર્ણપ્રયાગ પાસે મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતારોના દ્રશ્યો સામે આવ્યા. દેશભરમાં હવામાને લીધો યુ-ટર્ન. ઉત્તર ભારતના રાજ્યોમાં બદલાયો મોસમનો મિજાજ. દિલ્હીમાં વરસાદ, યુપીમાં કરાવૃષ્ટિ તો પર્વતો પર હિમવર્ષા. દેશના પશ્ચિમ ભાગોમાં ગરમીનું એલર્ટ. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ, ચંબા, કિન્નોરમાં ભારે હિમવર્ષા. સરવરી નાળાએ મચાવી તબાહી. કુલુમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. અનેક વાહનો કાટમાળ નીચે દટાયા. ભૂતનાથ પુલ પાસે પણ વાહનો ગટરમાં ખાબક્યા. હિમાચલ પ્રદેશના કુલુમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. અનેક વાહનો નાળામાં તણાયા. ભૂટાર શાકભાજી માર્કેટ પણ ડૂબી ગયું. રાજ્યના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ. કુલુમાં સૌથી વધુ નુકસાન. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદ સમસ્યાઓ હજુ પણ ગંભીર. પીવાના પાણીનો પુરવઠો ખોરવાયો. કુલ્લુ મનાલી નેશનલ હાઈવે 3 પર પહાડો પરથી પડી રહ્યા છે પથ્થરો. હિમવર્ષાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી. પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ ઉઠાવ્યો. હિમાચલ પ્રદેશમાં 4 દિવસ બાદ બંધ થઈ હિમવર્ષા અને વરસાદ. હિમવર્ષાને લઈ અનેક રસ્તાઓ થયા બ્લોક. ઘણી જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો. રસ્તાઓ પુનઃ સ્થાપિત કરવા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ. હિમવર્ષાના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં 4 દિવસ બાદ વાતાવરણ સ્વચ્છ થયું. હવામાન સાફ થતાં જ રસ્તાઓ પરથી બરફ દૂર કરવા અને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે હાથ ધરાઈ